જય સ્વામિનારાયણ। નાયલોન પૌવાનો ચેવડો ઓછા તેલમાં અને ઓછી મહેનતે ઝટપટ બનતો આ ચેવડો છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીત પ્રમાણે નાયલોન પૌવાનો ચેવડો, અને સાથે ટિપ્સ પણ શેર કરીશ, અને એકદમ ક્રિસ્પી ચેવડો આપણો તૈયાર થશે। તેના માટે અહીંયા મેં નાયલોન પૌવા લીધેલા છે। આપણે તેને પાતળા પૌવા પણ કહી શકીએ છીએ। આ રીતના જે બજારમાં પૌવા મળે છે તે પૌવા મેં લીધેલા છે। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા મેં નાયલોન પૌવા લીધેલા છે। ચેવડો બનાવતા પહેલાં આપણે પૌવાને ચારી લેવાના છે। આ રીતે ચાયણાની મદદથી પૌવાને ચારી લેવાના છે। નાયલોન પૌવાનો ચેવડો બનાવતા પહેલાં આપણે એને શેકી લેવાના હોય છે। તો એક કઢાઈમાં આપણે પૌવા એડ કરી દઈશું, અને ગેસની આંચને એકદમ સ્લો રાખી અને પૌવાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના હોય છે। 250 ગ્રામ નાયલોન પૌવા શેકાતા 2 થી 3 જ મિનિટ લાગે છે। એકદમ સ્લો આંચ પર આ પૌવા આપણે શેકી લેવાના હોય છે। તમને જો આ મારી નાયલોન પૌવાની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને હા કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। નાયલોન પૌવા શેકાઈ ગયા છે। આ રીતે હાથમાં લઈને જોઈએ તો ગરમ લાગે છે, એટલે આ ગેસની આંચને બંધ કરી દેવાની છે, અને કઢાઈમાંથી નાયલોન પૌવાને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે નાયલોન પૌવામાં એડ કરવામાં આવતા દાળિયા, સિંગદાણા, કાજુ, દ્રાક્ષને તેલમાં આપણે શેકી લેવાના છે। તેના માટે કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ અંદર એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે અંદર સિંગદાણા એડ કરી દઈશું। આ સમયે આપણી ગેસની આંચને એકદમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, અને સિંગદાણાને આપણે ધીમી આંચમાં સાતરી લેવાના છે। સિંગદાણાનો કલર ચેન્જ થાય એટલે એને આપણે એક સાઈડમાં લઈ લઈશું, અને ત્યારબાદ અંદર આપણે કાજુના ટુકડાને અંદર એડ કરી દેવાના છે। તેને પણ મીડિયમ આંચમાં આપણે શેકી લેવાના છે। ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને સાતરી લેવાના છે। આ પ્રમાણેનું ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે એને આપણે બહાર કાઢી લેવાના છે। આ રીતે સિંગદાણા અને કાજુના ટુકડાને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે, અને ત્યારબાદ એના એ જ તેલમાં આપણે દાળિયાને એડ કરી દેવાના છે। દાળિયાનો પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને સાતરી લેવાના છે। આ પ્રમાણે તેલમાં આપણે બધા જ દાળિયાને સાતરી લેવાના છે, અને તેનો પણ બ્રાઉન કલર થાય એટલે આપણે ડીશમાં કાઢી લઈશું। હવે આપણે કિસમિસને અંદર એડ કરી દેવાની છે। કિસમિસ એડ કરતાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, તે એક જ સેકન્ડમાં ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે અને આ રીતની ફૂલી જશે, એટલે આપણે પણ તેને બહાર કાઢી લેવાની છે। અહીંયા મેં બ્લેક કલરની પણ કિસમિસ એડ કરેલી છે, તેને પણ આપણે સાતરી લેવાની છે। તે પણ આ રીતે ફૂલી જાય એટલે એને એક જ સેકન્ડમાં બહાર કાઢી લેવાની છે। નાયલોન પૌવાનો ચેવડો બનાવતા આપણા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વસ્તુ વધારે ઓછી લઈ શકીએ છીએ। હવે આગળ આપણે ચેવડાને વઘારવા માટે તેલમાં જીરું અંદર એડ કરી દેવાનું છે, ત્યારબાદ અજમાને એડ કરવાનું છે। બજાર જેવો દેખાવ આપવા માટે અહીંયા મેં સૂકા લાલ મરચાં અંદર એડ કરેલા છે। ત્યારબાદ 8 થી 10 પત્તા લીમડાના પાનને અંદર એડ કરી દેવાના છે, તેને પણ આપણે તેલમાં સાતરી લેવાના છે। મીઠા લીમડાના પાન એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને સાતરી લેવાના છે। ત્યારબાદ ચેવડામાં તીખાશ માટે અહીંયા મેં 7 થી 8 લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરેલા છે। હવે જે આપણે ટિપ્સની વાત કરી હતી તેમાં મરચાંના ભાગને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે। મરચાંમાં જે પાણીનો ભાગ હોય છે તે બધો જતો રહે, અને એકદમ મરચાં ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી મરચાંને સાતરી લેવાના હોય છે, અને સાથે લીમડીને પણ। આ રીતે કરવાથી ચેવડો એકદમ ક્રિસ્પી બને છે। આ રીતના મરચાં તૈયાર થશે। ત્યારબાદ વઘારમાં હળદરને એડ કરવાની છે। અહીંયા મેં 1 ટીસ્પૂન હળદર એડ કરેલી છે। ત્યારબાદ અહીંયા મેં સફેદ તલ એડ કરેલા છે। 2 થી 3 ચમચી સફેદ તલ અંદર એડ કરવાના છે, તેને પણ આપણે પ્રોપર સાતરી લેવાના છે। ત્યારબાદ હવે આપણે વલિયારી એડ કરવાની છે। 2 ચમચી જેટલી વલિયારી અંદર એડ કરવાની છે, અને તેને પણ આપણે તેલમાં સાતરી લેવાની છે। આ પ્રમાણે બધું સતળાઈ જાય ત્યારબાદ હવે અંદર પૌવા એડ કરવાના છે। શેકેલા પૌવા જે આપણે બાઉલમાં કાઢી લીધા હતા તે અંદર વઘારમાં એડ કરી દેવાના છે, અને પૌવામાં બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધું જ ઉપર નીચે કરી અને વઘાર બધો પૌવામાં મિક્સ કરી લેવાનું છે।
અને આ રીતના યલો કલરના પૌવા આપણા તૈયાર થાય છે. અને ઉપરથી હવે આપણે જે સાતરીને રાખ્યું હતું દાળિયા, દ્રાક્ષ, કાજુ, સિંગદાણાને અંદર એડ કરી દેવાનું છે અને તેને પણ પૌવાના ચેવડામાં મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણો ચેવડો બજાર જેવો જ દેખાઈ રહ્યો છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ત્યારબાદ હવે આપણે ઉપરથી મીઠું એડ કરવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરી લેવાનું છે અને તેને પણ ચેવડામાં મિક્સ કરી લેવાનું છે. અને હવે ગરપણમાં આપણે બુરું ખાંડ અંદર એડ કરવાની છે. આપણા ટેસ્ટ પ્રમાણે ગરપણ અંદર એડ કરવાનું છે. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી બુરું ખાંડ અંદર એડ કરેલી છે અને તેને પણ પ્રોપર ચેવડામાં મિક્સ કરી લેવાની છે. તો તૈયાર થઈ ગયો છે આપણો સ્વાદિષ્ટ એવો નાયલોન ચેવડો, જે ઓછી મહેનતે ખૂબ જ ટેસ્ટી બને છે. ચેવડાને આપણે પ્લેટમાં એડ કરી દેવાનો છે. તો તૈયાર છે આપણો નાયલોન ચેવડો. થેન્ક યુ ફોર વોચિંગ.